સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે। સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા રહેશે। વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। કચ્છ, દ્વારકા, પોરબંદર, અમદાવાદ સહિત અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ। મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી। તો હવામાન વિભાગે 3 કલાક માટે વેધર બુલેટિન કર્યું જાહેર। રાજ્યમાં કેટલાક વિસ્તારમાં 3 કલાક માટે વરસાદની આગાહી। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી। પાટણ શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ। કુણઘેર, ખલીપુર, ગોલાપુર, માતરવાડી ગામમાં વરસાદ। પાટણના સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ। સરિયદા, સાંપરા, કાંસા, ગોલીવાડામાં વરસાદ। ભૂતિયાવાસના બોલાવી ગામમાં વરસાદ। પાટણના સાંતલપુરમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વારાહી, ઉનડી, ગોતરકા, મઢુતરા, વોવા સહિતના ગામમાં વરસાદ। બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ। પાલનપુરથી અંબાજીને જોડતો હાઈવે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। બનાસકાંઠાના કાંકરેજમાં ધોધમાર વરસાદ। શિહોરી, ખીમાણા, ચેખલામાં વરસાદ। શિહોરીની બજારોમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। બનાસકાંઠાના ડીસામાં વરસાદ। ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદ। ડીસા અને આસપાસના ગામમાં પણ વરસાદ। મહેસાણા રાધનપુરમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। અનેક સોસાયટીઓમાં હજુ વરસાદી પાણી ભરાયેલા। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન। મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક। કડાણા ડેમમાં પાણીની આવક 35,000 ક્યુસેક। ડેમમાં દર કલાકે જળ સપાટીમાં 2 ઇંચનો વધારો। કડાણા ડેમની જળ સપાટી હાલ 380 ફૂટે પહોંચી। જામખંભાળિયામાં ફરી ધોધમાર વરસાદ। જામખંભાળિયાની બજારમાં પાણી ભરાતા હાલાકી। ધરમપુર, રામનગર, શક્તિનગર ગામમાં વરસાદ। કચ્છમાં સાર્વત્રિક વરસાદ। અબડાસા અને નખત્રાણામાં વરસાદ। માંડવી તાલુકામાં વરસાદનું આગમન। બનાસકાંઠાના લાખણીમાં ધોધમાર વરસાદ। લાખણીની બજારમાં નદીઓ વહેતી થઈ। લાખણીમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું। આગથડા, જેતડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। તો પાદરાના ચોકારી ગામે મકાન ધરાશાયી। શાહપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી થતા 6 લોકો ઈજાગ્રસ્ત। ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ। દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા। તંત્રએ માછીમારી ન કરવાનો પરિપત્ર કર્યો જાહેર। પરિપત્ર હોવા છતાં માછીમારો કરી રહ્યા છે માછીમારી। રાજ્યમાં ચાંદીપુરાના 133 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં વધુ 3 બાળકોના મોત। અત્યાર સુધી કુલ 56 બાળકોના મોત। મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ। રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો। ડેન્ગ્યુના 9 કેસ। સામાન્ય બીમારીના 2009 કેસ નોંધાયા। જ્યારે શરદી ઉધરસના 1000થી વધુ કેસ। ઝાડા ઉલટીના 515 કેસ નોંધાયા। ગોડાદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સામે ઠગાઈની ફરિયાદ। પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલ અને જમાઈ સામે ફરિયાદ। ગ્રે કાપડ પર પ્રિન્ટિંગ કરાવી 68.77 લાખ ન ચૂકવ્યા। રૂપિયા ચૂકવ્યા વગર ઓફિસને તાળાબંધી કરી દીધી। રાજકોટના પીપળિયામાં ડમી સ્કૂલ ઝડપાયાના 24 દિવસ બાદ ફરિયાદ। ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલિકા સામે ફરિયાદ। ડમી સ્કૂલમાં બાળકોના રજીસ્ટ્રેશન ખાનગી સ્કૂલમાં હતા। માળિયાહાટીના તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાવના સિસોદિયાની વરણી। સતત ત્રીજી વખત પ્રમુખ પદે ભાવના સિસોદિયાની વરણી કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી। સુરસાગર ડેરીમાં મતગણતરી હાથ ધરાશે। ગઈકાલે ચોટીલા, સાયલા, વઢવાણ, લખતર માટે થયું હતું મતદાન। 13માંથી 9 બેઠક બિનહરીફ થઈ હતી। તો સુરતમાં જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। કાર્યવાહીમાં 39 જુગારી પકડાયા।
32 મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા. મુખ્ય આરોપી યુસુફ ઇમરાન વોન્ટેડ જાહેર. કેરળના વાયનાડમાં મેપડી પાસે ભૂસ્ખલન, 2 બાળકો સહિત 11 લોકોના મોત, અનેક લોકો ફસાયા હોવાની આશંકા. ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ. દેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના. ઝારખંડના ચક્રધરપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી. હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી. ટ્રેન દુર્ઘટનામાં 2 લોકોના મોત, 20 લોકો ઇજાગ્રસ્ત. બચાવ રાહત કામગીરી હાથ ધરાઈ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રીનગરથી વધુ એક જથ્થો રવાના. આર્મીના કડક બંદોબસ્ત વચ્ચે પંથા ચોક કેમ્પથી અમરનાથ યાત્રા માટે ભાવિકો રવાના. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલગીરી ન કરવી જોઈએ. વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ મામલો મૂળભૂત રીતે દ્વિપક્ષીય મુદ્દો છે. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ચીન સાથેના વિવાદને બંને દેશોએ જાતે ઉકેલવો જોઈએ. ચીન સાથે ભારતના સંબંધો સારા અને સામાન્ય નથી. તેનું કારણ એ છે કે ચીને 2020માં સરહદ પર સેના તૈનાત કરીને કરારોનું ઉલ્લંઘન કર્યું હતું.